મને યાદ આવે હું ભાલો ભજીયા કરી લે તીખા ગાંઠિયા બનાવવાનું જો સાણા લોટ લીધો તમારે આ કેવી રાતી છે એમાં હાથ આવે શાકનો આમાં ન આવે ને હાલો બધાય ગુટકી ખાવા તમે બરફની એ ઓગરે નેત આવી એડે મેળે આખા સંસારનું કામ શાંતિની જ છે ન હે ને 9:30 વાગે રટા લગડતા ઘરનું કાયમનું કામ આવતું કરીએ ને ખીલા એ બધી ને આગળ જો મારે શાક નાખું હું આ કરાવી ત્યાં કની નહીં નાખ્યું થોડું ખાય કાલે સાંજે વધારે ખાધું ખાઈ લીધું ભૂકી નાખી હતી ને એ ખાધું તું ઘડીક ખાય ને ઘડીક નથી ખાતી શરદી જ છે રોગી એ કંઈ વાંધો નહીં ને શાંતિ બી ને અહીં શીખલા ઉડાડવા નીકળ્યા આકોર આવી ગયો વાસળી તો હોજી થઈ ગઈ શાંતિ ગાય હોજી નથી થઈ મારે જાવું ખોડ હેઠો વાટવા એક મોટલી ખોડ ની તો બાપે લીધી મી નથી લીધી હું ઠલવે ગઈ ને આની નાખે ગઈ ને ઓલી વાસળી ની નાખ એવી ની ખબર પડે કે ખોડ નામની ચીજ જોઈને ખવાય કઈ લીલા કલર નું ખડ ન ખાતી નાકા ખોડ ન ખાતી એ મારે એમ થોડો ખેટો વાટું ને રોખો હું તો મારે કાયમી નું વઢાય તા લગાડી હા એ કામ તો કાયમ નથી હા એ વાડીએ બાજરામાં તા લગાડીએ એક દિન કામ ને કાયમ તારે મોડું નથી થતું હા હજુ 9 છે વાતુડું માણસ જેવું તારા જેવું આજ પવન ઓકે હું ફોન આખર ફેરવેલા કે તારી વાત નહીં ડોકે કઈ જા વેલેરી જા બાજરા ગોઠીએ તમે બાપુ કે શાંતિ કીની ગઈ અમારે જ લીન પાથર પાણી વારવાનું હોય સેલું આ જવારમાં વારવાને બાજરામાં વારે દીધું બકાલું પીવડાવવાનું હોય એ જોઈએ કારક ભરે ઊંડો ભરવાનો હોય ભરવાની તાક આખો એડે મેળે ને આખા સંસારનું કામ શાંતિનું જ છે ન હા તા ભાઈ પરવાર કેવી કે હું આ કુંડો હે આને બેની મારે પાણી કરવી હતી પછી શાંતિ એવું નાખ્યું હું કે નિરાયથી પાણી કરી પછી મોડે રોગ જરાક પીએ હા મોડું થઈ જાય તો પછી એ ત્યાંથી થાય ગાય એટલી પછી કઈ ખાઈ આગળ કોલે તાર તો શાંતિ ખડ નાખીને વહી ગઈ પાછી આવી તો ટાણ પાણી પીવું ને શેકલા હાક નથી દેતા ઘડીક થાય તો વાર બેહે જાય આ આવે તો બેહે જાય શેર કર ઉભી તો વાંધો નહીં મેરે ને હાલો એવું શેક નાખી દે ને તો વેલર છોડી જાય અટાણે આટાવરા થતા ને તો શેક નાખી દે ને તો છોડી જાય પછી કંઈ કામ ન હોય ને શેક છોડતો એટલે સુધાઈ બીજું કંઈ કામ થાય ને ખાધું થી કઈ ખાધું અટાણે સારું કાલે તો હાજી પછી કઈ નતું ખાધું ને એની રોટલી બહુ વાલી અને એક ગુંદી ખાઈ ગુંદી તો ગમે એવું પાંદડું હોય ને ખાઈ જાય એને ગુંદી એવી ભાવે થોડી ને બેક રોટલી ઘડે ખવડાવી હતી ઊની એ તો ખાધી એ તો ભાવી ધીરે ધીરે ખાઈ લીધી પાછી ભૂકી નાખી હાઈ ટુકડી હાવ બાપુ હે ને હવા લેવા હતા કાલે લેવા આવી ગઈ શરદી મીટે જાય ને ખાવાનું ભાવે કાકા ધવાડી દીધી 2-3 ફેરે હવા લીધી સારું થયું પછી કારક હેડા આવે જાય પાછું સારું થઈ જાય નકર હા સેડ્યો તો ઘડીક વાર હે ને લૂ હતી લૂ વહેમી લાગે ઢોરની માણસને બધે હીરે બાંધ્યા નેત આવી
હાલો બધાય ગુટકી ખાવા તમે પણ બરફની હે ઓગરે ગયા હે ને 10:30 ને મમ્મી જો એક ખડની ભારી લેલી થોડુંક વાંચ્યું ને ખેતરમાંથી બધાય ભાગી ગયા રોકોલું નહીં તેથી કે તમને ખબર ઈડા હાલવાનું જ છે કેટલાક દી વઢા હે દાલગ રોકોલું દીધું ને હવે ના અમારે બાપાની સાલું પાણી આ જવારવાળા ઉકાળ બધા પેલું પાણી બાજરામાં વાળી દીધું હોય જવારમાં વાળી દીધું ને મકાલામાં વારું ને કુંડો ભરું એમ બાપુ દીકરી બે છે ને લાઈન પાકેલી પછી પાણી ચાલુ કર્યું પેલા કુંડો ભરી ગયું ને બકાલામાં પાણી વાંચ્યું પછી આ જવારમાં ચાલુ કરે બીજું થઈ ગયો અટાણે શીખલા બહુ ન લાગે એટલી અટાણે વાળું નગર હવાર મેં વહેલું ચાલુ થઈ જાય નાની ના હોય ને તો બાજરા નખોલવી દે તે થાય એ વટાણે વાંધો ને શીખલા બહુ ને તો ચાલુ કરે એ માવા પાણી ભરે કે તમે લીન પાથરે દે ને તો હું પાણી કરી નાખી તો પાણી કરી કુંડો હોય તો ભર્યો પણ બકાલામાં વારવું નથી ફેરા ભેજ કુંડો ભરાઈ જાય પછી ઘણી ઘણી પાથરી શેક સડો કીવાનું છે જો રોટલા કરવા તો જીરી સારી થાય ને કીવાનું ઓહો ભીંડાનું છે ભીંડાનું કોરું મોરું છે જો એ તો સડવા હાથ આવે શાકનો આમાં નો આવે ને મણી આવે ને તાવી ને દાઈ લેતા આવે આજ તમારે ઘણી કુંડો ભરેલો બકાલો મુકાય ને તેટકો બહુ પાણી વધારે જોઈએ એ તો ઘરના ગવાના પીડા થાય લેવી ના ખાય આજે હા ના આવે મેરા લે બરફ ની ભાવે ઓલી તરફ આવે માવા અટાણે હે ના સોમાં થોડીક વારી લખો મોટર ચાલુ છે કે મોટર ચાલુ થઈ અટાણે લાઈટ વાત જતા હતા બપોર પહેલા બપોરી ઘડીક આવી તાર લોકો મેં વટાણે ગઈ આગળ પીએ જાય એટલા ઠામ વિચારવાનું હતી બરાબર કઈ હતા થોડા ખેતર વિસરે નાખો હસો ને તમારે આ કેવી રાખી છે એમાં મને ઓલા બાઈક સીતારામ બતાવી બે ટાળે રફલે ચાલતી હતી ઘડી આમ બેઠી એટલે હાલો એને જાઉં મોમાં ટોપરું હે ટોપરું ખેતરમાં પીડ્યું હતું તે ભાંગ્યું ઉસ્યું હે નારિયેળ હમણાં પાકે બહુ અપડાઈ એને ભેગા કરીએ સિરન ફૂલી ગઈ જે દીપથી નથી ને થોડી થોડી દુઃખ બોલતા ને બાજરાનું ઓલું ઉડે ને વાવડાની હા ગાંઠિયા બનાવવાનું જો સાણા લોટ લીધો ને ચટણી મીઠું નરદર ખારો જે બધું એમાં સામાન જો ઈ લઈને બેઠી ને બરાબર આ ટાણે લાઈટ ગઈ જો અટાણે આકડી જ તો એમાં હું તો લોટ બાંધવા માંડે વાગડે આવે છે કઈ ખારું નાખે દે હે જો આમાં તેલનું મૂળ નાખ્યું ને તે તેલ ફેરવી દી આ તો તેલમાં જ તરવા તોય તેલનું મૂળ નાખવું જોઈએ 7 વાગ્યા ને હું આગળ ખેતરમાંથી આવું ઘડીક પોરો ખાતો ને માયાબીન ને માન કે ગાંઠિયા બનાવો એ ગાંઠિયાનો લોટ બાંધે માયાબીન ને માં સૂલો પેટાવે માં કે હું આજ કર તો માં અહીંયા સૂલો પેટાવ લીધો ને તેલ મૂકું કઈ આજ મારે ગાંઠિયા બનાવો માં કે હું બનાવે મારે આજ હું કે ગાંઠિયા કરેલા તો થોડુંક નાસ્તો હાલે સવારમાં સાલ
ગાંઠિયા ને કોઈ દહીંની ગાંઠિયા ખવાય. હા આ પખીને ડોખલો હોય તો સવારમાં જવું જોઈએ ખેતરમાં. નકર તો બધા મોડે ના જાય તો હાલ. તેલ મૂક્યું છે, તેલ થઈ જાય ને તો ગાંઠિયા ચાલુ કરી. હા પછી તો વાર નહીં લાગે કોઈ. એકદમ તેલ થઈ જાય એટલે પછી ગાંઠિયા કરતા વાર ન લાગે. એવા હસા આવે ને તો એ સીધવા ઓલું ન આવે. તો એને હેરી જાવ સડાવવા ન આવતું હે? પેલા લઈને તો મને ખબર નહોતું આગ મસલા હોય કે આગ મસલા હોય. ઢાંકણું હોય ને આ હોય એટલે ખબર ન પડે. બે કોર ફિટ થાય ને ને? એક તરફ માયા ભરી દી એટલે માયામાં ભરતી તેલ. જો મેં લોટ બાંધી લીધો એ હે ને હસામ ભરવું. થોડીક કેની માની મદદ કરે. થોડીક મમ્મીની મદદ કરી દે ગાંઠિયા મીઠા લાગે ને. તેલ ભૂતી જા ને હસો ભરતી જાય. નકો માં હસો ભરે હવે પણ એના હાથ તેલ વાળા થઈ જાય તો પછી પહેરે નહીં ને હસો લે હાથમાં. ઈટા હસો જરીક મોટો હોય વધારે હમાય લોટ. તેલ જોઈ કે તો જો માં એક ઘણું એટલે ચાલુ કરી. કીધો હશે તો તરાય. વાર લાગે ને ત્યાં ઠાકા સમય થાય. હા એ ગાંઠિયા તરત મોંમાં મૂકી લેવું. ઈ કાથી હાલ ત્રત કઈ નથી ખાઈ લેવા. એક જ શીખાવી તરત ને જ ખવા. ન કરી માના હાથના ગાંઠિયા ને કીક વાતી ચલો કઈ એટલો રાખે ને હાથીથી વારો ધકતો ને તાર યારે ને ઈ નો વરાયો તો એને હું કેવી થી વાર સમસો લાવે તો ના ટેવ હે કઈ એક ઘણો સડે કો ગાંઠિયા. હાલો બધા ગાંઠિયા લે દે તમે મારે ના ગાંઠિયા કરે મને યાદ આવે કે ભાલો એ ભજીયા કરી લે. અહીં તેલ તા જો મેં મિરચા મૂળ લીધા ને બટેટા થોડાક મૂરે નાખે ડુંગળી મૂરણ બાકી આસા આસા મૂરીએ ને તો રસ પડે. આ થોડુંક બગડેલ નીકળે ને તો કાઢી લે. એવડું મોટું બટેટું જતા ભેગી દેવું નારા મોટા મોટા એટલા આ નાના મેથીમાં જીરી બગાડી દે એનું કઈ ન આવે આ ગરમીના બે ગરમ જ છે ભેરા ભેર કરે નહીં જો મરચા મોરા ડુંગળી બધો ભજીયાનો મસાલો મોરે ને પછી ભજીયા બનાવે. હમણાં અહીં કીધું ના નથી ખાતા ને અટાણે જવું ને વ્યારા ટાણું થયું તો એ જ્યાં શાંતિ ભજીયા નો ખોરે યાડા ને બોલે
એ જે ગમણી ભૂખ લાગે. આજ ખેતરમાંથી આવવા દઈએ જ નહીં ને આપણે આમ થોડાક દી. મેં તો કેટલા વા ભજીયા ખાઈ છે. ભજીયા નહીં બસ. બસમાં થોડીક વાર છે. હા થોડીક વાર હે ઈને કે માન કે તેલ ઉતારવું ઉતાર નાખ. માં તેલ ઉતાર નાખજો. માઈ ગાંઠિયા તરેલી સલાડ. હા તાર પૂછો. થોડીક તેલ ઉતાર નાખે પાછું પડાવી દે કામ તેલ થતા હોય. તારે ઘણી ભેરા ભેર કરવી. તમે લોટ તૈયાર કરી લીધો ને ભજીયા કરવામાં એક ઘણો તરી લીધો આ બીજો ઘણો. પેલા ઘણા અમે લાઈટ ગઈ હતી ને એ થોડાક જ નાખ્યા ને. હા લાઈટ ગઈ છે ને. એક આજુ 2 મૂકવાનું બાકી ઉતરતા લાઈટ ગઈ. મૂળા તેરું મૂળ આવ્યા હતા આગળ ઓલી કોર ગાય ઈ આવ્યા માં હે ના આ હે જીનકા જીનકા બસલા મીંદડી ને એની દૂધ મૂકે. તમે એને ભાવે માય બીએ આ નથી બીતું ઓલું બી એ લે એની હાલો એને પીવા દઈએ. દૂધ પીતા પીતા ડિસ્ટર્બ ન કરે. ને બાપુ જો પાણી ધોરણ પરવારે જા. નકટાણે રોટલા શેક છે કે એવી નહીં ભાવે આજનો દીબો ભજીયા પણ રાખજો. ગાંઠિયા ક્યાં બન્યા બાપા? મી લોટ બાંધો બન્યા તો નહીં બનાવ્યા તો નહીં. રોરામ બેઠી બેઠી ડાયલોગ મારે તરવામાં ધ્યાન દે. હું આમ જ ધ્યાન દે ને મેં ભજીયા કરી લીધા ને ચટણી કરી લીધી આ ગરમા ગરમ ને ભજીયા ગરમા ગરમ ને એવો ના અમારે બધાની વ્યારા કરવા ને હાલો બધા વ્યારા કરવા. હાલો બધા ભજીયા ખાવા.